યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગર્ભસ્થ શિશુને આવકાર। મારા વાલા બાળક, તારા આગમનથી જ્યારથી અમને જાણ થઈ છે ત્યારથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ સર્જાઈ ગયું છે। મારું તો રોમે રોમ આનંદથી ભરાઈ ગયું છે। મારા દેહ દ્વારા તારા એક નવા જ દેહનું સુંદર સર્જન થઈ રહ્યું છે, એની મને અત્યંત ખુશી છે। હજુ મારે 8 મહિનાની લાંબી પ્રતીક્ષા કરવાની છે, પણ આ સમયગાળામાં તારા સંપૂર્ણ વિકાસ માટે હું સજાગ બનીને પ્રયત્નો કરીશ। આ સમય માટેનું મેં કરેલું આયોજન તને જણાવું છું, કેમ કે આ બધું તારા માટે જ કરવાનું છે। હું હંમેશા એવું ભોજન લઈશ કે જેનાથી તારો દેહ શુદ્ધ બને। હું હંમેશા એવા વિચારો કરીશ કે જેનાથી તારું મન તેજસ્વી બને। હું એવી ઉમદા લાગણીઓને અનુભવ કરીશ કે જેથી તારું હૃદય વિશાળ બને। હું હંમેશા પ્રસન્ન રહીશ, ગુસ્સો ક્યારેય નહીં કરું, કારણ કે હું જાણું છું કે મારો ગુસ્સો તારા વિકાસની ગતિને મંદ પાડી દેશે। હું દરરોજ હળવી કસરતો કરીશ, હળવા યોગાસનો અને દીર્ઘ શ્વસન કરતી રહીશ, જેથી તારો અંગો પાંગો મજબૂત બને। હું દરરોજ સુંદર સંગીત, ભજન અને સ્ત્રોતો સાંભળીશ, તેથી તને ખૂબ જ આનંદ આવશે। હું હંમેશા ઉત્તમ જીવન ચરિત્ર અને પ્રેરણાદાયી સાહિત્યોનું વાંચન કરીશ, જેથી તારી મન બુદ્ધિ ખીલે અને તારામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય। આમ તું જ્યાં સુધી મારા ગર્ભમાં છે ત્યાં સુધી હું એક પણ કાર્ય એવું નહીં કરું કે જે તારા વિકાસમાં અવરોધરૂપ થાય। હું તારા રક્ષણ માટે, તારા સર્વાંગી વિકાસ માટે, તારા આત્માની શક્તિઓ ખીલે તે માટે દરરોજ પરમાત્માને પ્રાર્થના કરીશ। મારે વાલા બાળક, તને સૂરજની જેમ તેજ મળે, ધરતી માતાની સહન શક્તિ મળે, ફૂલોની સુંદરતા મળે, નદીની નિત્ય નૂતનતા મળે, ઝરણાની ગતિ મળે, સમુદ્રનું ઉડાન મળે, હિમાલયની ઊંચાઈ અને પવિત્રતા મળે, આકાશની વિશાળતા મળે। પ્રકૃતિ માતાના બધા જ ગુણોથી તું સંપન્ન બને એ માટે મારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે। તું મારા ગર્ભમાં રહીને પૂરી તૈયારી કર। તંદુરસ્ત, આનંદી, પ્રેમાળ બનીને જ્યારે તું પૃથ્વી પર આવીશ ત્યારે તારું સ્વાગત કરવા સમગ્ર સૃષ્ટિ તૈયાર હશે, અને અમે સૌ તારા ઈશ્વરની હાજરીનો અનુભવ કરીશું। તે મને એક નવું જ રૂપ આપ્યું છે, જીવનનો ઉલ્લાસ આપ્યો છે, મારા અસ્તિત્વને સાર્થક કર્યું છે, એ માટે હું તારી ખૂબ ખૂબ આભારી છું। આ રીતે ગર્ભસ્થ શિશુની સાથે પ્રેમભરી વાત કરવાથી, તેને આવકાર આપવાથી માતા અને ગર્ભસ્થ શિશુ વચ્ચે પ્રેમનો તંતુ એવો ગાંઠ બને છે કે જે જીવનભર અતૂટ રહે છે। માતા બનનાર સ્ત્રીની અભિપ્સા અને વિચારો, એવી લાગણીઓ, એના ઉચ્ચસ્વ આદર્શો, એનો સંકલ્પ, એની આસપાસનું વાતાવરણ ખૂબ જ મહત્વના હોય છે। એ વાતમાં કોઈ શક નથી કે આ નવા બાળકની પ્રકૃતિનો ઘણો ખરો આધાર તો તેને શરીર આપનાર માતા ઉપર જ રહેલો છે। માતા કેવી પરિસ્થિતિમાં રહે છે, તે ઉપરાંત તેના અંતરમાં કઈ રીતની અભિપ્સા છે, તેનામાં કઈ રીતની સંકલ્પ શક્તિ છે, એ બધાના આધારે બાળકની પ્રકૃતિ બંધાય છે। બાળકનું ગર્ભધારણ સંકલ્પપૂર્વકનું થાય એવું જ વલ્લે જ બને છે। પોતાનું બાળક કેવું હોવું જોઈએ તે માટે વિચાર કરવાની તકલીફ પણ અસંખ્ય મા બાપોમાંથી કોઈક જ લે છે। મોટા ભાગના મા બાપને તો ખબર પણ નથી હોતી કે પોતાનું બાળક કેવું થશે, તેનો આધાર તો પોતે કેવા છે એના ઉપર જ છે। આ વસ્તુનો ખ્યાલ હોય એવા ઉચ્ચ કોટીના મા બાપોની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે। મોટે ભાગે તો વસ્તુઓ આપોઆપ જ બની જતી હોય છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।